કિડ ઝોન એસટીએમ સ્કૂલના વાર્ષિકોત્સવ 2025નું આયોજન વિવિધ પ્રતિભાઓ દ્વારા રજૂઆત કરાઈ. કિડ ઝોન એસટીએમ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ 2025નું આયોજન અનોખી પ્રસ્તુતિ સાથે યોજાયું. ડીસા શહેરમાં આવેલા કિડ ઝોન સ્કૂલ ખાતે યોજાયું એન્યુઅલ ફંક્શન. ડીસા ખાતે આવેલા કિડ ઝોન શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળા. આ શાળામાં આજે રાણપુર રોડ પર આવેલ ગઢવી પાર્ટી પ્લોટ ખાતે એન્યુઅલ ફંક્શન યોજાયું. ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. એન્યુઅલ ફંક્શનમાં કિડ ઝોન શાળાના નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવ્યા. આ પ્રોગ્રામો નશામુક્તિ, ડ્રામા, કળયુગના થીમ, હનુમાન ચાલીસા, શિવ તાંડવ, સોશિયલ મીડિયા, મોબાઈલ ઉપયોગ, ડિસ્કો દીવાની, ફ્રેન્ડશિપ ડાન્સ, મધર ચાઇલ્ડ ડાન્સ, સેવ ધ ટ્રી જેવા અનેક પ્રોગ્રામો નાના ભૂલકાઓ ડાન્સ દ્વારા પ્રમોશન આપી અને સૌને ચોંકાવી દીધા. સાથે સાથે એક્ઝિબિશન થીમ રાખવામાં આવી હતી, જેમાં જૂના જમાનામાં વપરાતી ચીજવસ્તુઓનો ઉપયોગ થતી વસ્તુઓ જેવા કે જૂના 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો તથા જૂની ચલણી નોટો, લાકડાના વલણો, સાંભેલો, જૂના જમાનાના ટેલિફોનિક, જૂના જમાનાના મોબાઈલ, રેડિયો, ટીવી, ડીવીડી, હાથઘંટી, ઘરમાં વપરાતા જૂના પિત્તળના અને તાંબાના કાંસીના વાસણો વગેરે ચીજવસ્તુ ખુલ્લી લોકોને યાદગાર કરાવ્યા હતા. આ એન્યુઅલ ફંક્શનના ઓનર ચિરાગ વ્યાસે જણાવ્યું હતું, કિડ ઝોન એસટીએમ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ 2025નું આયોજન અનોખી પ્રસ્તુતિ સાથે. કિડ ઝોન એસટીએમ સ્કૂલ તેના હોલિસ્ટિક શિક્ષણ માટે પ્રખ્યાત છે. દ્વારા તાજેતરમાં વાર્ષિકોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્કૂલના સરકાર, કુશળતા, શિક્ષણના 3 સ્તંભોને પ્રતિબંધિત કરતી રીતે શિક્ષણ, સંસ્કૃતિ અને નવીનતાને સમાવવામાં આવ્યા છે. ગુજરાતના પ્રથમ સ્કૂલ તરીકે એસટીએમ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને મેથેમેટિક્સ આધારિત વિશિષ્ટ પદ્ધતિ વિકસાવી છે, જે વિદ્યાર્થીઓને સ્ટીમ કિટ્સ દ્વારા રમતા અનુભવવાના અને સમજીને શીખે છે. આ વર્ષની વાર્ષિકોત્સવમાં અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં નીચે મુજબની પ્રસ્તુતિઓ કરવામાં આવી. ઘરગથ્થુ પ્રાચીન વસ્તુઓ, પરંપરાગત સાધનો, તેમની વિકાસ દર્શાવતી ટેલિફોન અને વાઈફાઈની ક્રાંતિ, ભૂતકાળથી વર્તમાન સુધીની મુસાફરી, સ્ટીમ કિડ્સ પ્રદર્શન અને પ્રસ્તુતિક નાટક નાનકડા વિદ્યાર્થીઓને નવીન પ્રોજેક્ટ્સ દ્વારા પોતાનું રજૂ કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કાર આધારિત નૃત્ય અને નાટક પણ રજૂ કરવામાં આવ્યા, જેમણે સોશિયલ મીડિયા, ખરાબ આદતો અને આધુનિક વિચારસરણીના નુકસાનને પ્રગટ કરી ટુડેઝ યુથ માટે મૂલ્યો, શિસ્તતાને ઉજાગર કરી. વાર્ષિકોત્સવ 2025 એક યાદગાર કાર્યક્રમ બન્યો, જેના માધ્યમ કિડ ઝોન સ્ટીમ સ્કૂલના ભવિષ્યને તૈયાર, સંસ્કારી અને સામાજિક રીતે જવાબદાર વ્યક્તિઓને ઘડવાનો સંકલ્પ વધુ મજબૂત થયો. ત્યારે સંપૂર્ણ મહેનત અને દેખરેખ જિગીશા જોશી ઉર્ફે ચૈતાલી મેમ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આવેલા મહેમાન અને વાલીગણ સૌ કોઈ કિડ ઝોન શાળાના સંચાલકનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.